હવે આજના વિડીયોમાં આપણા રાજકોટના લોકો માટેનો એક ખૂબ જ મજેદાર ટાસ્ક આપું છું। આ લોકેશન જો ટેનામેન્ટના ઢગલા થયા છે, સિટીનું એકદમ પ્રાઇમ લોકેશન છે। હજી થોડીક વાર શાંતિથી બતાવીશ। આ લોકેશન જોઈને ઓળખો કે આપણા રાજકોટનું આ કયું લોકેશન છે અને આજ સિટીના એકદમ સેન્ટરના લોકેશનમાં હું તમારા માટે લઈ આવ્યો છું 3 BHK 1225 કાર્પેટનો એક સેમ્પલ હાઉસ, રેડી ટુ મૂવ, રેડી પોઝિશન વાળો આપણો પ્રોજેક્ટ રહેવાનો છે। એરિયા ઓળખવા માટે હજી આગળની બાજુથી એક બે વ્યૂ દેખાડીશ, પરંતુ આ જોઈને ખાસ કમેન્ટ કરજો। જો તમે પ્યોર રાજકોટિયન હોય ને તો આરામથી આઈડિયો આવી જશે કે આ એરિયા એટલે આવો સિટીનો પ્રાઇમ એરિયા એટલે કે રાજકોટનો કયો એરિયા। હવે પ્રોજેક્ટની વાત કરું ને તો પર ફ્લોર ઉપર 3 BHK ના 1225 કાર્પેટના 2 ફ્લેટ, જેમાંનો એક તમને મારી પાછળ દેખાય છે, એની બાજુમાં ઓનર જેવી ફિલિંગ આવે ને એટલે તમારી ડેડિકેટેડ એક લિફ્ટ અહીંયા જોવા મળી જશે। પ્લસમાં વાત કરું તો આ સાઇઝનો તમને હવા ઉજાસ વાળો પેસેજ જોવા મળશે કે જ્યાં પાછળની બાજુથી આખો આ સિટીનો વ્યૂ આવશે, એની સામે બીજી ઓટો ડોર લિફ્ટ અને આ બાજુ સેપરેટેડ તમારો બીજો 1225 કાર્પેટનો 3 BHK ફ્લેટ જોવા મળે છે। હવે આપણે ફ્લેટની અંદર જઈએ ને આખા ફ્લેટમાં કઈ રીતનું પ્લાનિંગ છે, કઈ રીતનું એલિવેશન, કયો રોડ લાગે અને આ બાલ્કનીમાંથી સિટીનો કયો વ્યૂ આવે છે, જેથી તમે ઓળખી શકો કે રાજકોટનો આ કયો એરિયો છે ને કયા એરિયામાં આપણો પ્રોજેક્ટ આવે છે। ડાયરેક્ટ અંદર આવો તો આપણે વાત કરીએ ને 3 BHKમાં બહુ રેર જ જોવા મળે તમને આ સાઇઝનો લિવિંગ એરિયા, એ પણ ડાઇનિંગ કિચન બધાયથી સેપરેટેડ આપેલો છે। જો મેન ડોર, ત્યાંથી તમે અંદર આવશો ને, તમારો કોઈ પણ ગેસ્ટ કે તમે એન્ટ્રી લેશો ને એટલે આખી સેપરેટેડ ફિલિંગ આવે, આખી વાઇબ આવે। કેમેરામેન આમ પાછળ જશે ને એટલે તમને આખો લિવિંગ એરિયા અહીંયાથી દેખાઈ જશે। ફૂલ સાઇઝમાં CL આરામથી ગોઠવાઈ જશે। સામે ટીવી યુનિટ, આની પાછળ છે જોરદાર મોટી બધી રોડ સાઈડની સિટિંગ બાલ્કની, જેના ઉપર આપણે લાસ્ટમાં આવશું કારણ કે તમે એરિયો ઓળખી જશો। આઈ થિંક તો ગેસ કરું જ છું કે નહીં ઓળખી શકો, પણ જોઈએ આપણે ત્યાંથી અંદર આવીએ ને તો 3 BHKમાં આમ જોવા જઈએ તો રાજકોટના મોસ્ટ ઓફ પ્લાનિંગમાં કમ્પાર્ટમેન્ટ વાઇઝ કિચન આપેલું છે। અહીંયા કોઈને આખું પાર્ટેશન કરવું ને આટલું તો આપણે કરેલું જ છે, પણ જો આખું પાર્ટેશન કરવું હોય કે કંઈક હિડન મૂકવું હોય ડોર સાઇઝમાં ફ્રેમ તો આરામથી થઈ જશે એ રીતની કિચન સ્પેસ। આવો અંદર એલ શેપમાં આ સાઇઝનો પ્લેટફોર્મ, જ્યાં નીચે તમારે આખું મોડ્યુલર કિચન સેટઅપ કરવું હોય ને તો જો કેટલા ડ્રોર્સ, કેટલું સ્ટોરેજ થાય એ રીતની ફૂલ સ્ટોરેજ સ્પેસ, ઓવરહેડ સ્ટોરેજ આપેલો છે, ચીમની માટેનો પોઈન્ટ, હવા ઉજાસ માટે એક વેન્ટિલેશન વાળી વિન્ડો, સર્વિસ પ્લેટફોર્મ આ બાજુ ઇનફ સાઇઝમાં, એની બાજુમાં તમને જોવા મળશે ફ્રીજ રાખવા માટેની જગ્યા। આ થયો પ્યોર 3 BHK નો કિચન એરિયા, જ્યાં આરામથી તમે જો 3 થી 4 લેડીઝ હોય ને આરામથી કામ કરી શકે। અને હવે જો આ સેગમેન્ટમાં આ સાઇઝનો વોશ એરિયા, આવડી તો હે ને ઘરની બાલ્કની નથી એ રીતનો વોશ એરિયા આપેલો છે, અને વોશ એરિયાની સાથે જ કનેક્ટેડ જોવા મળશે તમારા કિચનનો સ્ટોરેજ સ્પેસ, જે અહીંયાથી લઈ અહીંયા સુધી આખો કનેક્ટેડ છે। એટલે આ 3 BHK લીધા કે જોયા પછી પણ છે ને આખા ફ્લેટમાં ક્યાંય સ્ટોરેજ માટે તમારે છે ને ઓલું કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં આવે। હવે 3 BHKમાં મોસ્ટ ઓફ પ્રોબ્લેમ હોય છે જે 1000 કાર્પેટનો ફ્લેટ હોય ને ડાઇનિંગ સ્પેસ જોવા નથી મળતી। કિચનની સાથે જોઈન્ટમાં જ આ 4 સીટર અથવા સર્કલ કરશો ને તો 6 સીટરની ડાઇનિંગ સ્પેસ ડેડિકેટેડ આપેલી છે, જે એકેય બાજુથી એકેય રૂમનો વ્યૂ બ્લોક નથી કરતી। આ સેપરેટેડ વોલ છે ને આ જ વોલ તમારા ડાઇનિંગ સેટઅપ માટે આરામથી ઇનફ રહેવાની છે। એની બાજુમાંથી જે આટલો પેસેજ મળે છે ત્યાંથી તમને તમારા પહેલા બેડરૂમનો એક્સેસ જોવા મળી જશે। આખા ફ્લેટમાં પ્રીમિયમ ટાઇલ્સ વાપરેલી છે, ફૂલ મોટી સાઇઝની, જે કંઈક નીચેના ફ્લોરનો પણ અલગ લુક આપે છે। ચિલ્ડ્રન બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ, બેડ રાખેલો છે, પાછળની બાજુ જોવા મળશે તમને અટેચ ટોયલેટ બાથરૂમ, રોડ સાઈડની વિન્ડો 3 રૂમમાં જોવા મળે છે। તમારું વોર્ડરોબ માટેની સ્પેસ એક પણ અંદર જ છે, એટલે એક્સ્ટ્રા જગ્યા નહીં રોકે। અનધર કમ્પાર્ટમેન્ટ તમને અહીંયા બનેલો જોવા મળશે, બંનેની વચ્ચે મોટો બધો વોશ બેસિન એરિયા છે, ડાઇનિંગથી વોકિંગ ડિસ્ટન્સમાં જોવા મળી જશે। પેસેજ એટલે કે એન્ટ્રન્સ ફોયર સાથેનો તમારો રહેવાનો છે બીજો બેડરૂમ। મારી પાછળ તમે બેડ જોઈ શકો છો, મારી આગળની બાજુ વોર્ડરોબ માટેની સ્પેસ જોઈ શકો છો। મિરર પ્લેસ કરેલો છે, ડ્રેસિંગ અહીંયા થઈ જશે। અહીંયાથી શરૂ થઈને
અહીંયા સુધીની વધુ એક સ્ટેન્ડિંગ બાલ્કની 50ના રોડવાળા વ્યૂવાળી. તમને એમ થશે કે નિખિલભાઈ એકેય બાલ્કની દેખાડતા નથી, થોડોક વેટ કરો. અટેચેડ ટોયલેટ, બાથરૂમ બધા ફિટિંગ સાથે આ સાઇઝનું જોવા મળી જશે. ત્યાંથી આગળ આવો, પાછળનો રૂમ હંમેશા ઘરમાં ઇગ્નોર થતો હોય, કોઈ લેતું ન હોય કે અંધારું હોય છે એના માટે, પરંતુ આ ફ્લેટ જોયા પછી કોઈ પણ એમ જ કહેશે કે આ રૂમ તો મારો રૂમ. શું કામ? તો એનું કારણ છે આ ફૂલ સાઇઝનો રૂમ, વોર્ડરોબ માટેની સ્પેસ અને રૂમમાં આ સાઇઝની સિટિંગ બાલ્કની સેમ એઝ ઇટ ઇઝ સિટીના વ્યૂ સાથે જોવા મળે છે. અટેચેડ ટોયલેટ, બાથરૂમ ત્રણેય રૂમમાં આપેલું છે, એટલે કે આ રૂમનું અહીંયા જોવા મળી જશે. હવે ફ્લેટનો પ્લાન આખો તમને સમજાવી દીધો. બધી બાલ્કની બાકી હતી ને, તો આ છે 50ના ફૂટનો રોડનો વ્યૂ જોવા મળી જશે. ત્યાંથી અંદર આવશો ને આમ ફ્લેટમાં, એટલે હવે આ રૂમની વાત રહી તો આમાં પણ તમને સેમ એઝ ઇટ ઇઝ રોડ સાઈડનો વ્યૂ જોવા મળશે. વેસ્ટ ઓપન આપણો આખો ફ્લેટ રહેવાનો છે. હવે આ ઘરનું એક માસ્ટરપીસ, એક બાલ્કની તમે અહીંયા જોઈ, આ છે તમારા લિવિંગ એરિયાની સિટિંગ બાલ્કની, જ્યાંથી તમને કંઈક સિટીનો આવો વ્યૂ જોવા મળશે. ઝૂલો પ્લેસ કરવો હોય તો થઈ જશે. આખો વ્યૂ છે. કમેન્ટમાં કહેજો કે આ રાજકોટનો કયો એરિયો છે. જો તમે પ્યોર રાજકોટિયન હોય ને, આરામથી ઓળખી જશો. હવે અત્યાર સુધી તમે આ વિડીયો જોયો એટલે આઈ થિંક તમને આ એરિયાનો આઈડિયો આવી જ ગયો હશે. 50 ફૂટનો આ મેન રોડ રહેવાનો છે, જે આખો દિવસ આમને આમ ચાલુ હોય છે. સિટીના સેન્ટરમાં એક અફોર્ડેબલ પ્રાઇસનો ફ્લેટ, જેની વધુ ડિટેલ્સ અને સાઇટ વિઝિટ માટે તમે ગૃહ નિર્માણ રિયાલિટીનો એક્સક્લુઝિવ કોન્ટેક્ટ કરી શકો છો. અને વિડીયો ગમ્યો હોય કે પછી તમે એરિયો જાણી લીધો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. આપણે મળશું આવા નવા સારા કન્ટેન્ટ સાથે ફરી એક વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.